મોરબી તાલુકાના રોટલી ગ્રામ શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો। મોટી સંખ્યામાં શિક્ષકગણ, સ્નેહીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સરકારી નોકરી એટલે નોકરીમાં જોડાવવું અને 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું એ નિયમ છે। જે નિયમ મુજબ મોરબી તાલુકાના રોટરી ગામની શાળાના આચાર્ય મણિલાલભાઈ સરડવા વય નિવૃત્તિ છતાં તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, સ્નેહીજનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। જોગાનું જોગ મણિલાલભાઈનો જન્મદિવસ હોય જ્યારે કેક કાપીને જન્મદિવસની ઉજવાતો હોય છે અને મણિલાલભાઈની નિવૃત્તિ તારીખ 31/5/2026ને પણ આજથી વેકેશન શરૂ થયું હોવાથી સમારોહ વહેલો યોજાયો છે। આ પ્રસંગે મણિભાઈ સરડવાના શાળા પ્રત્યે અને શાળાના બાળકો પ્રત્યેનો લગાવ, શાળા પ્રત્યેની રૂચિથી ગ્રામજનોએ એક સારા શિક્ષકની ખોટ ચાલશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। સિનિયર શિક્ષક દિનેશભાઈ વડસોલાએ મણિભાઈની જીવન ઝરમર જણાવી હતી। મણિલાલભાઈ સાવરકુંડલાના જીરા ગામમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા હતા। ત્યારથી મોરબી જિલ્લામાં આવીને જુદા જુદા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને જ્યાં ફરજ બજાવી હતી તે દરેક ગામમાં તેમની સુવાસ ફેલાવી હતી। આ સમારોહમાં દરેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોરબી જિલ્લાના 5 તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। દરેક સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। મણિલાલભાઈએ 50થી વધુ વાર રક્તદાન કર્યું છે। વ્યસન મુક્તિ અભિયાનમાં સારી એવી રૂચિ ધરાવે છે અને નિવૃત્ત થયા પછી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જવું છે તેમનો ઉદ્ગાર રહ્યો હતો અને આ સમારોહમાં પાટીદાર સમાજના આગેવાનો A.K. પટેલ, ડૉક્ટર મનુભાઈ કેલા, જયંતિભાઈ વિડજા, મણિલાલભાઈ સરવડ, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, દિનેશભાઈ વડસોલા સહિતના શિક્ષકો, ગ્રામજનો, સરપંચ સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।